તહેવારોને લઈને સુરતના રેલવે સ્ટેશન પર ભારે ભીડ જોવા મળી છે। યુપી બિહારના લોકો માદરે વતન જવા રવાના થયા છે। હોળી ધૂળેટીના તહેવારોમાં કામદારો વતન જવા નીકળ્યા। શહેરના ઉધના રેલવે સ્ટેશન પર મુસાફરોની ભારે ભીડ જોવા મળી છે। વ્યવસ્થાના ભાગરૂપે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે। મુસાફરોને અગવડતા ન પડે તે માટે રેલવે વિભાગે વ્યવસ્થા ગોઠવી છે। તો મુસાફરોને અગવડતા ન પડે તે માટે તમામ વ્યવસ્થા કરવામાં આવી છે। તો હોળી ધૂળેટીના પર્વને લઈને સુરતના રેલવે સ્ટેશન પર ભારે ભીડ જોવા મળી છે। લોકો તેમના માદરે વતન જવા માટે રવાના થયા છે। તો યુપી બિહારના લોકો પોતાના વતન જવા રવાના થયા છે। તહેવારોમાં કામદારો વતન જવા માટે નીકળ્યા છે, જેના પગલે રેલવે સ્ટેશન પર ભારે ભીડ જોવા મળી રહી છે। શહેરના ઉધના રેલવે સ્ટેશન પર મુસાફરોની ભીડ જોવા મળી છે। તો વ્યવસ્થાના ભાગરૂપે પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે। મુસાફરોને કોઈપણ પ્રકારની અગવડતા ન પડે તે માટે રેલવે વિભાગે વ્યવસ્થા ગોઠવી છે। વધુ વિગતો સાથે એસોસિએટ એડિટર દેવેન જીતે આપણી સાથે લાઈવ જોડાઈ ગયા છે। જે દેવેન, તહેવારો આવી રહ્યા છે, હોળી ધૂળેટીનો પર્વ છે અને લોકો તેમના વતન જવા માટે રવાના થયા છે। ભારે ભીડ જોવા મળી રહી છે। કેવા પ્રકારની વ્યવસ્થા રેલવે તંત્ર દ્વારા મુસાફરો માટે કરવામાં આવી છે? જે અત્યારે તમે જોઈ શકો છો તે રીતે સુરતથી જે ઉધના રેલવે સ્ટેશન જે છે તેની અંદર ખૂબ મોટી સંખ્યામાં જે મુસાફરો છે તે તમને નજરે પડી રહ્યા છે। મહદઅંશે સુરતની અંદર જે લોકો યુપી બિહારથી આવતા હોય છે તેઓ હોળી દિવાળીના જે તહેવારો હોય છે તે દરમિયાન તેઓ પોતાના વતન તરફ જતા હોય છે। અત્યારે હોળી અને ધૂળેટીના તહેવારને ધ્યાનમાં રાખીને આ જે તમામ મુસાફરો જે છે તે પોતાના વતન તરફ જઈ રહ્યા છે અને તેના કારણે આ ભીડ જે છે તે જોવા મળી રહી છે। શરૂઆતના વર્ષોની અંદર જે છે તે એ રીતે અવ્યવસ્થા થતી હતી કે જે પેટ્રોલ જે પ્લેટફોર્મો હતા તે પ્લેટફોર્મ ઉપર ખૂબ મોટી સંખ્યામાં લોકો એકત્રિત થઈ જતા હતા અને તેના કારણે મુશ્કેલી સર્જાતી હતી, પરંતુ અત્યારે આ ઉધના યાર્ડ જે છે તે ઉધના યાર્ડની અંદર બેસવાની વ્યવસ્થા કરી છે અને ટ્રેન આવે ત્યારે આ જે આરપીએફના જવાનો છે તે ક્રમ મુજબ જે છે તે જે લોકો છે તેમને મુસાફરોને ટ્રેનમાં મૂકતા હોય છે। ખાસ કરીને બાળકો સાથે જે લોકો આવતા હોય છે એમના માટે પણ વ્યવસ્થા કરી દેતા હોય છે। અત્યારે તમે જોઈ શકો છો તે રીતે ખૂબ મોટી સંખ્યામાં આ તમામ મુસાફરો જે છે તે યુપી બિહાર તરફ જવા માટે પોતાના વતન જે છે તે તહેવાર ઉજવણી કરવા માટે જઈ રહ્યા છે। અને આપણી સાથે આપણે કેટલાક મુસાફરો સાથે પણ વાત કરીશું। ક્યાં જા રહે હો और कब से यहाँ बैठे हो? सुबह आए हैं तो क्या बजे आए थे? रात में 7 बजे आए हैं। अभी तक बैठे हुए हैं। 10 बजे तक बैठना है। 10 आएगा। हाँ, कितना बजे ट्रेन है? 10:20 में। कितने बजे से आए थे? शाम को ही 4 बजे आए। कल 4 बजे से बैठे हो? जी हाँ। तो अभी तक कितनी ट्रेन गई? अभी तो बिहार के लिए एक ही रवाना हुई है। बिहार के लिए एक ही रवाना हुई है। हाँ, लगता है आज नंबर लग जाएगा? लगता है कोई चांस नहीं, इतना भीड़ में कहाँ से नंबर लगेगा सर हम लोग का। तो जो मुसाफरो છે તેમની સાથે પણ આપણે વાત કરીશું। જે कहाँ जा रहे हो और लगता है कि नंबर आएगा? सर नंबर तो मिल जाता है लेकिन बहुत तकलीफ होती है चढ़ने में। नंबर तो मिल जाता है सीट उट, लेकिन बहुत तकलीफ होती है। हाँ, बच्चे परिवार हैं। वो तो आए दिन का ही हाल है, जानते हो। कितने बजे से बैठे? और हम लोग कल शाम को 7 बजे आए थे। सब व्यवस्था करके आते। भुज की तरफ से? हाँ। अच्छा, तो 2-3 ट्रेन निकल गई अभी आपका? नहीं, अभी एक वो दानापुर के गई है, लेकिन वो मिर्ज़ापुर होके नहीं जाती। हम लोग को मिर्ज़ापुर जाना है होगी। तो ये ताप्ती गंगा जो है मिर्ज़ापुर होके जाती है। लेकिन व्यवस्था कैसे हुई है? व्यवस्था ये है जो दिख रहा है सामने, व्यवस्था कुछ रहता नहीं है। अभी चढ़ने में बहुत तकलीफ होगा। बच्चे हैं, परिवार है सब। જે બાળકો છે બાળકો સાથે પરિવારના લોકો આવ્યા છે અને તેઓ અત્યારે ટ્રેનની રાહ જોઈ રહ્યા છે। એમની જ્યારે ટ્રેન આવશે ત્યારે તેમને જે આરપીએફના જે જવાનો છે તેમના દ્વારા બેસાડવામાં આવશે અને ત્યારબાદ જે ક્રમ પ્રમાણે જે છે તે તેમને કોચ સુધી લઈ જવામાં આવશે। જે પ્રકારે પ્લેટફોર્મ ઉપર અવ્યવસ્થા સર્જાતી હતી અને લોકો ભીડભાડને કારણે ઘણી વખત મોતને પણ ભેટતા હતા, એવા પ્રકારની કોઈ પણ વ્યવસ્થા ન થાય એની ખાસ કાળજી છે તે રાખવામાં આવી રહી છે। અને સુરતને એક એવું શહેર છે જેને મિની ભારત તરીકે ઓળખવામાં આવે છે। અહીં રાજ્યના લગભગ તમામ અલગ અલગ રાજ્યથી લોકો જે છે તે વ્યવસાય માટે આવતા હોય છે અને આ વાર તહેવારે તેઓ પોતાના
માદરે વતન જતા હોય છે. તમે જોઈ શકો છો દૂર સુધી આજે ભીડ છે. હવે જે ટ્રેન આવનારી છે એ ટ્રેનની અંદર જેટલી કેપેસિટી હશે એટલા પ્રમાણની અંદર જ મુસાફરોને અંદર બેસાડવામાં આવશે અને બાકી જેટલા મુસાફરો રહી જશે તેમને હવે પાછી પરત જવાની ફરજ પડે એ પ્રકારની સ્થિતિ ઊભી થશે. પરંતુ લોકો પોતાના વતનમાં હોળી ધૂળેટીની ઉજવણી કરી શકાય તેવી આશા સાથે અત્યારે સુરતના ઉધના રેલવે સ્ટેશન ઉપર પહોંચ્યા છે અને તેઓ આશા રાખી રહ્યા છે કે હવે જે ટ્રેન આવશે તેમાં તમામને આરપીએફના જવાનો છે તે વ્યવસ્થા કરીને બેસાડી દેશે. જી દેવેન, વિગત સાથે જોડા બદલ આપનો આભાર. તો હોળી ધૂળેટીના પર્વ નિમિત્તે લોકો પોતાના માદરે વતન જવા માટે નીકળ્યા છે ત્યારે ઉધના રેલવે સ્ટેશન પર મુસાફરોની ભારે ભીડ જોવા મળી રહી છે.